ચાર્જર કેમ નથી થતું? હેલો, હાય હાય દેવાંગ, કેમ છે ભાઈ? હાય, હેલો હેલો હેલો. હાય જીવા પટેલ, હાય દીદી, કેમ છો? હાય સ્મેહુલ, હેલો, કેમ છો મારી બેન? મજામાં? યસ. શું ખબર છે મારા સાહેબ? શું ખબર છે? જીત આજે લાઈવમાં નહીં આવે, કેમ એવું? જીતને એડ કરો, તમે બધા શેર કરો. ક્યાં છે? આમાં તો નથી અત્યારે, ઈ ન્યા હોય લંડનમાં, દૂર છે દૂર. રાધે 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 રાધે. અરે હું બેઠી છું તો મને મારી યાર વાત કરો ને, બધા એને જ એડ કરો. એક કામ કરો, એને ફોન કરીને કહી દો તું લાઈવ કર, મારું કોઈ કામ જ નથી તો હું વહી જાઉં. અબાઉટ મી આઈ વિલ હેવ ટુ. શું હાલે? બસ હાલ્યા કરે. એની ગાડી પંચર થઈ ગઈ હતી, બહુ મહેનત કરી એને. બરોબર, તમને ખબર હોય, મને તો ખબર જ હોય ને. તમે કોલ કરો એડ કરવા, બરાબર. જય મેલડીમાં, સારા વિડીયો બનાવો છો, થેન્ક યુ. કેમ છે? કેવું પૂછે કા બધા, કેમ છે? બહુ મજા આવી લાઈવમાં, બરાબર. હું તો બિગ બોસ જોતી હતી એટલે મને કઈ ખબર નથી, પછી ખબર પડી મને લાઈવ કર્યું હતું એવું. જય શ્રી કૃષ્ણ, કેમ છો? હું પિન્ટુ દરજી. હાય, હેલો, જય શ્યામ. એડ કરો તો હું બંધ કરી દઉં, કહેતા હોય તો. હાયલા રાખીએ તો સમજાણું, પણ શું હાયલા રાખીએ તો કયો. તબિયત હાયલા રાખે, બીજું દિવસો નીકળે છે અત્યારે તો. એટીટ્યુડ વાળા વિડીયો અપલોડ કરો ને દી તો એકલા એકલા તો એવું જ નહીં યાર. એટીટ્યુડ વાળા મૂકું તો શું. હમણાં ઇન્સ્ટાગ્રામ આમ સ્ટોપ થઈ ગયું છે, તમે બધા કઈ લાઈક કરતા છો અને. જય શ્રી કૃષ્ણ દીદી, બરોબર, જય શ્રી કૃષ્ણ. તમે બંધ નહીં કરતા, લાઈફમાં એડ કરો, બરાબર. લાઈફમાં તો એડ કરી દીધા. રાજકટાવ હાલ. આ બેનની કે ભાઈની હું પરવાની રાકેશ આની મને કાંઈ કમેન્ટ એક કઈ ખબર જ નથી પડતી. દિવસો નીકળશે છે કે યુકેની રાહ, એ દેવું જ ને બધું. એમાં બધું લગન જેવું જ હોય. દ્વારકાધીશ, તમે સુપરસ્ટાર લાગો. ઓહો, વધી ગયું. સોરી દીદી, લાઈવમાં એડ કરો અને મારા જીજુને. હા તો પણ બોલાવો ને, મેં કે ના પડી. આમાં આવશે તો આપણે એડ કરશું. તમે બધા શેર કરો. ઇન્સ્ટાગ્રામ વાળા આટલી બધી સગવડ આપી છે તો વાપરો ને. તમે દરજી છો? હા. કેમ છો? એકદમ બસ, જય માતાજી. ક્યાં જીત? ઈ લંડન હોય. હું તમારી ફેન છું, પાપા કી શેરની, બરોબર. સોમનાથ આવો તો આવજો. જીતભાઈ પંચર કરતા હતા. હા ભાઈ, તમે તો બ્રેકિંગ ન્યૂઝ બનાવી દીધું. અમે બધાને ખબર પડી ગઈ, જે બપોરે નહોતા લાઈવમાં, એ બધાને ખબર પડી ગઈ. મોડાસી વિશાલ, હલો હલો. મિની ગિરનાર એવું ક્યાં? એવું અહીંયા સુરતમાં છે. એ નંબર નથી એટલે તમે કોલ કરો ને એને એડ કરો, બરોબર. એ કામમાં છે. એકચ્યુઅલી મેં ફોન કર્યો હતો પણ એને હમણાં કાપી નાખ્યો, એટલે એ કામમાં છે. ઇટ મીન્સ એ બિઝી છે. તો હું એને એવું તો ન કહું તું લાઈવમાં હાલે. અમારા કહેવાથી થોડી આવે, બરાબર. પણ એ બિઝી છે એટલે, નહીતર તો જો આમાં લાઈવમાં ડોક્યુ કરવા આવે કે ન આવે. કેમ છો મહારાણીજી? કોણ છે મહારાણી ભાઈ? તમારે બોલી બહુ સરસ છે, મને ગમે. હિરેન પરમાર, બરોબર, બરોબર છે. તમે ક્યુ જ છો?
તમે છો જ ક્યું, આપ હે હી ક્યું, ઈ વાળું. હાય વિશુલ કાનાણી, હાય પરમાર વર્ષા, વિજયસિંહ હાય. ગમે એમ કરીને લાઈવમાં લાવો, પણ એ બિઝી છે, એની પાસે એટલો ટાઈમ નથી અત્યારે. એને કરી લીધું આજનું લાઈવ. હું લેડીઝ છું, મારા ઘરવાળાની આઈડી છે બનાવી. બરાબર. હાય જય માતાજી, કેમ છો જયશ્રી દીદી? બસ છીએ છીએ, એ જ મોટી વાત છે કે છીએ. દીદી તમે બહુ મસ્ત છો, આઈ લાઈક યુ, ઇસ પ્યાર કો ક્યાં નામ. બરોબર. ઘરનો વ્યૂ બતાવો દીદી. ઘરના વ્યૂમાં કાંઈ એવું છે નહીં મારા કે નવીન કે હું તમને બતાવું. ગરીબ કે ઘર મેં ક્યાં ઘૂમોગે આપ. તમે મોટિવેશન વિડીયો બનાવવાનું ચાલુ કરો, તમે મસ્ત મોટિવેટ કરશો બધાને. હું ખુદને મોટિવેટ કરી લઉં ને તોય સારી વાત છે. અત્યારે તો બધાને ક્યાં મારે મોટિવેટ કરવા જાઉં? મને બધા મોટિવેટ કરે થાય અત્યારે તો એવું છે. જીત લંડન હોય ને ગેંગ કિંગ્સબરી હોય. હા જો આને ખબર છે, પહેલી કમેન્ટ રાઈટ આવી. ડીપી એમ ગાડીની ડીપી છે ને યલો. બતાવો તો ખરા તમારા ઘરનું. પણ મેં કીધું ખરા તમારા વિડીયો મસ્ત હોય, થેન્ક યુ, હાઈ દીધું. તમે તમારા ઘરવાળાની પાસે કેમ નથી રહેતા? આવા બધા ગોતીને સવાલ નો લાવો ને યાર. અત્યારે તો એકલા જ પકડ ગીરધારી છો ને જીતભાઈ, કંઈક તો રેમ કરો. બરોબર. જય દ્વારકાધીશ, હાય જય માતાજી, જય માતાજી. બીજી લોકોને કેમ ના એડ કરવાના? તમે શેર કરો, કોઈ નથી કર્યું, કરો ને. જમી લીધું દીદી? ના ના બાકી છે. તમારી રીલ સારી હોય છે. લીધું ભાનુશાલી, થેન્ક યુ. કતારગામમાં રહ્યો ને? હા, આમાં એડ્રેસ આપવું હમણાં. જીત કેમ પતલા થઈ ગયા લગન પછી? ભાગ હું બધું લોહી પી જાઉં ને એનું એટલે જીવન પાસે નહીં લઈ જતો હોય ને, કે દૂર છે તો આટલો પતલો થઈ ગયો, પાસે આવે ત્યાં કોઈ દેખાતો બંધ ન થઈ જાય. અહીંયા વાટ જોવાય છે કે હાઈલો આવો ને ભાઈ. બરોબર. દીદીને જીજુ બે ભાઈદા નથી? કોઈ નથી ભાઈદું. અમે કેમ છો માસી? લાલાભાઈ પાછા આવી ગયા. મહેરબાની કરીને કન્ટિન્યુ એવી એક ને એક કમેન્ટ નહીં કરતા લાસ્ટ લાઈવની જેમ. આજે પણ ટાઈમ પર આવી ગયો દી મહેન્દ્ર સોલંકી. બરોબર. હું પણ દરજી છું. હું ને મારી બેબી બે તમારું લાઈવ જોતા હોય. થેન્ક યુ. જોયા એટલે કતારગામમાં. બરોબર. તો કતારગામમાં રહું છું, કતારગામમાં જોઈ ને. તમારી ફેસની સ્કિન બહુ મસ્ત છે. સ્કિન નહીં ઓલી તમે બધા ઓલી એડવર્ટાઈ નથી જોઈ? એમાં એવું આવે કે પેલા ક્રીમ લગાવે એમ કે મને છોકરાવાળા જોવા આવવાના છે તો કંઈક સારી ક્રીમ. તો ક્રીમ લગાવે ને તો એટલો ચેન્જીસ ન લાગે સ્કિનમાં. પછી ઓલો બલ્બ આવે ખબર કે ઈ નાખે એટલે તરત વ્હાઈટ એમ. તો એ બલ્બ કા કમાલ હે, એ દેખો મેં આપકો દિખાતી હું. છે ને એટલે આ સ્કી હમણાં બંધ કરી દે ને તો બધું આ વ્હાઈટ ડાર્ક સર્કલ ને એવું બધું દેખાવા માંડે. મેં આ મોટો બલ્બ એટલે રાખ્યો છે કેમ કે હું અહીંયા ઘણી વાર વિડીયો ને એવું બનાવતી હોય ને તો ચાલે રૂમમાં. એટલે આ બારી પાસે હું બનાવું છું ને બહુ બધા વિડીયો. એટલે હેર સ્ટ્રેટ ક્યાં કરાવ્યા? ક્યાંય નથી કરાવ્યા. 6-7 વર્ષ શૂટ કરીને સ્ટ્રેટ થઈ ગયા. ન તો ખરે છે એટલા. હમણાં તો કઈ સ્પાય નથી થયું. પેલા તો ડેઈલી રૂટીન હતું શૂટ કરતા, એટલે ઇન બિટવીન ખબર હોય કે આટલા દિવસ થઈ ગયા ને તો સ્પા લઈ લેતા. હમણાં ઘરે ને ઘરે છું ને તો કાંઈ નથી થયું. શાઇનિંગ આવી ગઈ છે જ્યારથી તમે એમને મળ્યા ને ત્યારથી. એવું ઈ કે તો માનું. તમારે રીલ્સ બહુ ક્યુટ હોય. બરોબર. ના ના દીદી એમ બી તમારી સ્કિન એકદમ સરસ છે. સ્કિન સરસ જ છે મારી, મને એવું કાંઈ નથી. પણ આ ડાર્ક સર્કલ ને એવું કેમ કે સુવાનું ને એવું પ્રોપર કે નહીં, જે ટાઈમ ટુ ટાઈમ થતું હોય તમે ન કરો એટલે એ પ્રોબ્લેમ આવવાના જ છે. મારું સુવાનું હોય સવારે 4-5 વાગે, જાગવાનું હોય બપોરે 1-1.5 વાગે 2 વાગે. મારે લાઈવ જોવા છે તમને. બરોબર. આ લાઈવ તો છે, આ લાઈવ જ તો છે આ અત્યારે. એમ કે અત્યારના 9:26 જયશ્રી એમ. શેનું શૂટ ચાલે છે? શૂટ કરતી હતી, હવે તો મેં બંધ કરી દીધા. પણ આટલા વર્ષ શૂટ કર્યું ને મેં, એટલે રોજ હેર મશીન અડે કે નહીં, કર્લ્સ કરતા હોય, સ્ટ્રેટ કરતા હોય. અને પાછું મોસ્ટ ઓફ કર્લ્સ ચાલે ને શૂટમાં તો તમારે વોશ કરવા જ પડે. એમ બી હું ઘરે છું ને તોય તે મારું ડેઈલી વોશ હોય. ક્યારેક લેટ ના હોય ને તો એક દિવસ રહીને કરું, બાકી અઠવાડિયામાં 5 વખત હું હેર વોશ કરું. લાઈ તો હે આપ શર્માતી બહોત. ઓ ભાઈ એમ લાઈવ નહીં રૂબરૂ. બરોબર.
મૂવીઝમાં કામ કરતા હતા તમે? હા, શોર્ટ ફિલ્મ, પણ મોસ્ટ ઓફ મેં મોડલિંગનું શૂટ, તમે જે સાડી લેવા જાઓ ને ઉપર પોસ્ટર્સ આવે કે નહીં, એ કર્યું છે. પછી ઓનલાઈન બી મારા ફોટોઝ દેખાય, એમેઝોન, ફ્લિપકાર્ટ એવું કામ કર્યું છે. પછી ચણિયા ચોળીના શૂટ્સ કરતી. એવું બધું મેં લાઈવ શેર કર્યું જીતને. પાર્લરનું નામ કયો છો? તમારા ગામનું નામ? મારા ગામનું નામ ખાખી જાડિયા. મેચ જોવા ગયા છે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાની. ફોટો જૂનો છે, અને પેલા ગયો તો ખબર મેચ જોવા ગયો તો ત્યારે લાઈવ કર્યું હતું ત્યારનું છે. આવી ગયા, જો શેર કર્યું ને મેં એટલે તરત આવ્યા. હવે ઈ પેલા મારે એને પૂછવું પડે, તમે બધા ક્યારના મંડાણા છો, એડ કરો એને પૂછો. એ ફ્રી નથી. એને એમ કીધું ને ફ્રી છું તો હું લાઈવ માં એની યાર બાદ. કેમ બંધ કરી દીધું દીદી? હું બંધ કરી દીધું? કેમ બંધ કરી દીધા? એમ બસ હવે નથી કરવા. હવે વધારે સુખી થઈ ગઈ ને એટલે. જય શ્રી કૃષ્ણ. એટલે આજ આટલી ખરાબ હાલત છે પાકિસ્તાનની. હે હા તો પણ એને તમે પૂછો, ઈ ફ્રી નથી એમ તો કહું છું. કામ કરતા કરતા સાઈડમાં ફોન રાખીને મારું લાઈવ જોવે છે. એમ ના એમ કે એડ તો આપણે એડ કરીએ. સ્ટેટસ તો મૂકે છે તો લાઈવમાં નથી આવતા. પછી તો મને કેમ ખબર પડે? હા, હમણાં મેં જોયું ઓલું ન્યૂ પોસ્ટ વાળું ને, આ 336 વાળાની આઈડી બહુ ખતરનાક છે. હવે આમાં તો સેન્ડવિચ જેવું થયું. કેમ સેન્ડવિચ જેવું? આ બધા પૂછે છે તમે ફ્રી હોય તો આવો તો હું એડ કરું તમને. એમાં સેન્ડવિચ જેવું એટલે સેન્ડવિચ પિક્ચરમાં તો ગોવિંદાને બે બાયડી હોય છે. એવું કઈ થયું? એવું ક્યાંથી થઈ ગયું? તું કે હા પાડીશ તો તું ઝઘડીશ, ના પાડીશ તોય લોચા. એ તારે જોવાનું. તું ફ્રી છો તો લાઈવ એડ કરું, આપણે લાઈવમાં ચર્ચા કરી લઈએ. એમાં જાને ભાઈ કરતો હોય કરને. ક્યાંથી આવતા હશે? એવું નહીં તો કેવું? कहाँ से आ जाते हैं ऐसे लोग यार. આવી ભાઈને હમણાં દઉં તું, મેં બ્લોક કરી દીધો એને. અમારી પણ આવીને એક હાજી શું એવું નહીં. શું હાય દીદી, હાય જીવા પટેલ. મેં કીધું દીદી તમને હાય આવી ત્યારે જ. તું તો કામમાં છો પણ તું આવું કેમ કરશો? કામ કરતા કરતા સાઈડમાં મારું લાઈવ જોશો ને, કાનમાં બ્લુટૂથ નાખીને. સાચું બોલજો. કેમ છો દિંદિયા? કેવી લાગુ છું? કેમ છું? કેમ લાગે છે? જય માતાજી. મેં તો બ્લોક કર્યું પણ તમે બધા આઈડી ને રિપોર્ટ કરી આવો એટલે આઈડી નીકળી જાય. એટલે મારી જેમ બીજા કોઈના લાઈવમાં હળી ન કરો. જય દ્વારકાધીશ. મોસ્ટ મોજમાં. બરાબર. ક્યારેક તમારા લાઈફમાં અમને આ ભાઈ કે લાઈવમાં લખો આમાં બધું. જય માતાજી ભાભી. તમે મેસેજ લખો પછી તમે સેન્ડ કે આમાં સેન્ડ કરો એની પહેલા મને હેરાન કરવામાં મજા આવે. મેં શું હેરાન કર્યો તને? લે મેં શું હેરાન કર્યો? મેં એવું કાંઈ કીધું? તમે બધા કયો 178 જોવે છે. આવો ને લાઈવમાં જો આ બધા બોલાવે તને યાર, આવતો ખરા તું. એ આવી જ જાત પણ ઈ કામમાં આવે છે, બાકી આટલો ટાઈમ નો લે. એ મને ખબર છે એટલે જ નો આવ્યો. ઈ રિયલીમાં હી ઇઝ એકચ્યુઅલી બિઝી. તમે થાકતા નથી, બહુ મજબૂત છો. બરોબર, જલસા છે. તમે પૂછી લીધું ભાભી. 193 શું
ના ના ભાભી હેરાન નહીં કરતા, ખાલી ચીડવે છે તમને. જય સોમનાથ. લઈ લે મજા, વાંધો નહીં. ફૂલ મજા લીધી મેં પણ યાર. તું તો જો, હું તો ચોખ્ખું કહું છું, તું ફ્રી હોય તો આવ, મોસ્ટ વેલકમ. હું તને એડ કરું. લે તું એકવાર કહી દે એડ એમ, એટલે હું તને એડ કરું. હું તો રાહ જોઉં છું તું લખે એડ એમ. લખ. એટલો બધો તો તું બિઝી ન હોય કે હું તને આવી રીતે બોલાવું ને તું ન આવે. તું ગમે એવું કામ સાઈડમાં મૂક દે, ન મૂક દે, ખોટવારો પડી જાય. ના ના, મને એવું આવડે જ નહીં વારો પાડતા. હેરાન કરે છે તમને દીદી. હા, હું જ કરું છું. મુझे हैरान करने में बड़ा मजा आता है. હા, તમારો પ્રેમ બરોબર એડ કરો, પણ મેં ક્યાં ના પાડી? મેં ના જ નથી પાડી. હું તો રાહ જોઉં છું કે આમાં એડ એવું લખે. એમાં એવું છે, હું ડાયરેક્ટ એટલે નથી મોકલતી, કદાચ એ બિઝી હોય બરાબર, હું આમાં એડ કરું ને ડિક્લાઇન કરે તો પછી આમાં નીચે એવું લખેલું આવે એક્સ્ટ્રા ડિક્લાઇન, તો મજા ન આવે આપણને. એટલે આપણે પૂછી લીધું કે ભાઈ તમે નવરા હોય તો આપણે એડ કરીએ. મસ્કા મારવાનું ચાલુ થયું. એમનો જગ હેરાન કરવાનો બરોબર. શું બરાબર? પણ લે, હું કહું જ છું કે તું આવ એડ એવું લખ, ખાલી આવું બધું ના લખ. એ કેટલો બિઝી જોઈ, સાઈડમાં નાની નાની કમેન્ટ કરે છે એક વર્ડની. બિઝી છે ને એટલે બિઝી હશે કંઈક કામમાં બધા સાથે, પણ સાઈડમાં બ્લુટૂથ નાખીને મારું લાઈવ જોતો હશે, એટલે 1 સેકન્ડનો ગેપ લઈને એક વર્ડની કમેન્ટ કરે છે. દીદી કેમ છો? જય મોગલ, જય મોગલ. આવો ને યાર, આવું શું કરે? જોયું તમે બધાએ જોયું ને, મેં હવે તો કીધું, પણ એ બિઝી જેટલો છે. હેરાન ના કરો, એમ પણ 50 kg વેટ ઓછું થઈ ગયું. બરોબર. હા, મેં જ કર્યું. જય સોનલમાં. મારું છોડો, તમે બધા બોલાવા જતો હોય નથી આવતો, એટલે એ કેટલો બિઝી હશે. કેમ છો? મજામાં? હા, ઇનડિરેક્ટલી ટોન્ટ વાગે છે, સમજુ છું. ખરેખર બિઝી છે. કેમ કે લાઈવ પહેલા મેં એને એક ફોન કર્યો હતો, પણ એ ફોન કટ કર્યો એટલે મને ખબર પડી ગઈ કે બિઝી છે. નહીંતર ક્યારેય એવું ના કરે. એ તમને હેરાન કરે છે દીદીને. બરોબર. એ મને હેરાન કરે છે, હું એને હેરાન કરું. જો ને. હાય. छोटी बच्ची की जान लोगे क्या? हिम्मत હોય તો લાઈવમાં બોલાવી બતાવો. એ નો આવે યાર, એ બહુ બિઝી છે. મેં કીધું તો ખરા. બે મિનિટ ફ્રી થઈ જાવ તારા માટે બસ ગાંડી. હા, હું વેઇટ કરું છું 2 મિનિટ. આટલું જ લખવાનું હતું ખાલી કે હું બિઝી છું, 2 મિનિટમાં આવું એમ. એટલું જ લખવાનું હતું ખાલી, તો હું સમજી જાત. ખૂબ જ સુંદર ને સરસ હોય છે દરેક રીલ્સ. થેન્ક યુ. હસબન્ડને તમે કહેવાય. ફોલોવર બોલાવે એડ થાવ. શું કરે? એ બહુ જ કામમાં છે બરાબર. બહુ હેવી મીટિંગમાં હતા. ચા પાણી ઉપર ચર્ચા ચાલતી હતી. હવે એમાંથી ફ્રી થઈ જશે પછી અહીંયા આવશે. આ તો આટલો બધો ફોર્સ કર્યો એટલે કીધું બરોબર. તમે કઈ સ્ટોરી મૂકી હતી 2 દિવસ પછી? કઈ ગયા નથી? ક્યાં સ્ટોરી મૂકી હતી 2 દિવસ પછી? મારે ક્યાંય નથી જવું. એ તો હું રાજકોટ ગઈ હતી, જઈને આવતી રહી. એડ તમારું ઘર બતાવો. મેં ઓલરેડી આની પર કમેન્ટ કરી દીધી છે. હવે એડ હું અનનોનને એડ નથી કરતી. આવી જાવ તારા માટે. આવું બેટા.
કર્યો તો ખરા એડ આમ. ડિક્લાઇન કર દે. નાલા હું ડિક્લેર કર આખો ચાલા Decline કર દે. એડી આખો જાણે ડિક્લાઇન કર જોયું દે. તમે બધા સાંભળ્યો ને એડ ત્યાં હારું પછી કેટલી ભાઈ. હાલ ભયંકર લાય તો. ચર્ચા બહાર આવતો બહાર આવતો બહાર આવતો રહો લે. કેટલી ભયંકર ચર્ચા સાંભળ્યું ને. એલા હું પણ હવે તું જાને જાડિયા જો ખૂણામાં ચોકડી રહી ડિક્લાઇન ન થયું હોય ને તો ખૂણામાં ચોકડી આવે હો. ના પણ મારે કરવું જ નથી તો ડિક્લેર ના ના આવે એમ હજી ચર્ચા બાકી હોય કદાચ મીટિંગ ને કીધું હોય બાજુમાંથી તો બાપા ના 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 કોઈ ચર્ચા બાકી નથી. તો બધી થઈ ગઈ ના આઈ સ્વેર હવે મને ખબર પડી કે એકચ્યુઅલી તો બહુ બિઝી હતો અધરવાઇઝ તો આટલી મિનિટ થોડી લે આટલી બધી પીવાઈ ગઈ બીજી હતો ચા જ નહીં. પીવાઈ ગઈ ચર્ચા પતી ગઈ પીવાઈ ગઈ ચા મારે ચા પીવાનું બંધ કરી દઉં કાલથી ચા નહીં. તો વ્હાઈટ ચોકલેટ ખાવાનું ચાલુ કરી દે ચા નહીં કાલથી ચા જ બંધ પીવાની. તે ચાલુ ક્યાંથી કરી બાય ધ વે આજે જ પીવી હતી તારે આમ તો હું પ્રેમથી આપું મને તો ચા ભાવતી જ નથી એલા ભાઈ આજે ઊંઘ આવતી હતી ને એટલે એટલે ઊંઘ હવે જયારે તને ચા આપે તારી નીંદર ઉડી જાય ને હવે તું આવી મારી પાસે યાર, હું તને હું ચા બનાવીને પાવ મારી વાત સાંભળી લે રોજ 2 વખત ચાની આદત નો થઈ જાય ને એવી ચા બનાવીને તને પાવ તું જો મારી વાત સાંભળ ચા મારે પીવી જ નહોતી પણ મગાવી લીધી ને કાઢી લીધી હતી ને એટલે કેટલા આપવાની ચા છે દિવ્યાંગ આવ્યો ના ના દિવ્યાંગ ઈ આપણને ન આવડે ઈ તો જીત બનાવે આપણે તો સાદી ચા વાળા વધીને મસાલા ચા બનાવી દે મારે તો આમાં કઈ આવતું જ નહીં ચોટી ગયું બધું. બધું ચોટી જ ગયેલું છે હવે તારે બધું ચોટી જાય તું બિઝી હતો તું એ જ નતો થતો આ બધા મને કહેતા હતા બોલ આવી રીતે ન કરો અને એને ખીજાવમાં 50 કિલો ઘટી ગયું ના ના એને કઈ નથી કર્યું ભાઈ. એટલે મને રીએડ કરતો ચોટી ગયું આમાં બધું. કરતા લેફ્ટ થઈ જાય રીએડ કર કમેન્ટ હવે કમેન્ટ કર એટલે એમાંથી એડ કરું આમ નામ તો મને નહીં ફાવે ક્યાં તો રિક્વેસ્ટ મોકલ તો હમણાં તો 2 એડ હોય તો કોઈ થર્ડ થતું જ નથી ખબર નહીં કેમ કર્યો એવી ચા બનાવી હતી કેટલા આપવાની એવી બનાવી હતી કે ચા પીવાની જ નહીં નહીં દિવ્યાંગ? હવે તો ખબર નહીં બધાને કેદી નસીબ થાય કેટલા આપવાની ચા હવે નેક્સ્ટ મીટિંગ ક્યારે છે આ લાઈવ પતે એટલે તરત શેરી બીટિંગ હજી હમણાં હતી 15 મિનિટ પહેલા એવી મીટિંગ એવી કાઈ મીટિંગ નથી બાપા. મીટિંગ તો હતી મીટિંગ જ Secret. હતી મેં જોયું આંખો દેખા મેં લે અહીંયા એક તો વરસાદ આવે છે તો છાતા લેકે નિકલ લેગા વરસાદ આવે છે ઠંડી લાગે છે બધું ભેગું છે ને ઠંડી એટલી બધી નથી. જેકેટ તો સારું પહેર્યું છે આવો બોટાદ એ ખાલી અંદર થી એવું છે. અરે આ તો ભેગું જ છે. તો કામ બધું જે કરતા હતા તમે પતી ગયું મારા માટે ફ્રી થઈને તમે આવ્યા તો કામ પતી ગયું ને હું ફ્રી જ હતો. તો થેન્ક યુ હું જો બાજુ free જ થઈ હતો. જાવ ખોટું ના બોલ ફ્રી જતો એવું તું ફ્રી નહોતો મેં તને એમ કીધું કે બધા બેઠા છે હું તને ફોન કરું. નહીં તો એવું નથી કીધું મેં એવું જ કીધું. અહીંયા વાત કરે એવું બોલીશ
ગજબ બેજતી હતી વો. એવું કઈ હતું જ નહીં. હા મેં કીધું એટલે હતું ટાયર નાખું એવો બધા તારું લાઈવ જોઈજો ને આવ્યા ને મને કીધું હતા એ કે જ નહીં આવે ને બહુ કામ કર્યું છે આજે. તો રાતે ઉડતા પંજાબ હોય તો કામ જ કરવું પડે ને. આવું રહ્યું. એમ નહીં રાતે ઉડતા પંજાબ હોય તો કામ ન કરવું પડે. એટલે જોઈ લીધું પેલા એને. બરાબર. મેં તે લાઈવ કર્યું ને ત્યારે જ જોયું આખું, પછી નથી જોયું. મેં કઈ ડાઉનલોડ નથી કર્યું. મેં તને કીધું જ છે કે હું તારા બધા લાઈવ માં હોવા જ છું. એટલે તું ફેક આઈડી માંથી જોવે છે એમ. દેખ્યું હોય તો જ મને ખબર હોય ને એ બધી કમેન્ટ. હમ? રાતે ઉડતા પંજાબ હા હોય કઈ મેં કીધું આ શું છે બૂટ પહેરવા તો કે ચલો હું છે પણ અને તારે ત્યાં બાજુમાં છે ગેરા તું જાતે હું કામ કરતો હતો? ત્યારે ત્યાં ગેરાજ બાજુમાં છે બરાબર, તો તું જાતે હું કામ કરતો હતો? એનું કારણ છે. એ તો તમે કેવો ને નો બોલાય સિક્રેટ. ઓલું હું છાનું મોનું થઈ જાય. હું સમજી ગઈ ઓલું મિરર વાળું હતું એવું જ એવું જ છે ને એવું જ હશે સિમિલર હું સમજી ગઈ. શોખ થયો હોય ને ભાભી, તું કરતો હોય કર શોખ વાળી. 11:30 તો ઘરે હતો ને. ભાભી જવા દો ને, જવા ક્યાંથી દે? પેલા એને આવવા તો દો યાર, ડાયરેક્ટ કે જવા દો. હું જવા દો? પેલા આવવા તો દો, પછી એમ કહું ને કે હા જાઓ બાય એમ. પેલા હાઈ તો કરવા દો. તો ક્યારે કરે છે હાઈ? મિત્યા બંધ થઈ જાય ઓલરેડી હડગેલું જ છે. ઉડતા પંજાબ 2 સેકન્ડ તો એ કમેન્ટ આવી ને તો મને તો વ્હાઈટ પાવડર દેખાતો હતો. ના ના ના, તું રેવા દે ને. ઉડતા પંજાબ એટલે શું થાય તું મને કે યાર? મેં ભલે પિક્ચર નથી જોયું. ઉડતા પંજાબ એટલે પંજાબ ઉડે. પંજાબ ઉડે એવું આવે છે એ પિક્ચરમાં. છે ને નેટફ્લિક્સ ઉપર હશે કે યુટ્યુબ માં હશે. છે. ના સ્મિત કે ના, ઈ તો ઈ હા હશે તો ના જ આવશે. દોસ્તાર તો ના જ પાડે ને. ઓલું કેવું, મેરી એક ટાંગ નકલી હે, મેરી એક ટાંગ. હા આવું એ તો નથી ખાલી આવતું. ગીત છે. હા ઉડતા પંજાબ. અહીંયા કિશનભાઈ નથી બાજુમાં, નહીં તો હમણાં આવી જાય. અત્યારે કિશનભાઈ નો રોલ સ્મિત કરે. આજે ઇન્ડિયા પાકિસ્તાન નો મેચ છે ને, કે ઉડતા पंजाब हर गीते नो गया बोलो हमारी सिचुएशन कुछ ऐसी हो गई है કે ઉડતા પંજાબ. હવે રેડી આવે નેટ ટનાટન કે હજી કઈ વાંધો આવે? હવે નથી ઉડાડવું પંજાબ. અરે ઈ તો વાલેકુમ સલામ આરીફભાઈ, કેમ છો? એકદમ મસ્ત મજા ટનાટન જીંગાલાલા હું. નથી ઉડાડવું પંજાબ. સોંગ બ્રો. જય ભવાની પ્રદીપસિંહ રેડી ભાઈ. હા તો વાંધો નહીં. મારું 20 છે નેટ. કમ્પ્લીટ આવે છે હવે, બરાબર છે. કાલ વાઈફાઈ નો છેલ્લો દિવસ છે. એટલે તારું નખરા પહોંચ્યા કરતો હોય છે. 3 ઇન્ડિયામાં તો GB સિસ્ટમ પડ્યા તને છે. ખબર જ ક્યારે છે ને, કરાવો છો રિચાર્જ? ક્યારે કરાવો? કાલે જ કરાવી દઉં. યુ માઇલ ને 3 GB કાલે હું કામ હતી? કાલે રાતે 12 વાગે પૂરું થવાનું છે.
કરાવી નાખ ને ભાઈ. ઇન્ડિયન તને ખબર છે ને પતવાનું ને એટલે આ લોકો નેટ ની સ્પીડ ધીમી કરી નાખે એટલે આપણે આફડું કરાવવું પડે. એવું હોય? ઓલો એક એવું છે. વિડીયો જોયો હતો ઈ કે વર્ષના કેટલા મહિના હોય તો કે 12 નહીં 13. તમે કે 13 મહિનાનો પગાર લ્યો પછી ઓલી ગણતરી કરાવે મહિનાના 28 દિવસનું રિચાર્જ આપે ને લોકો 28 દિવસ કે ગણતરી કરો ને તો 13 મહિના થાય. એમ તો હું તને ગણું તારી પાસે કેટલી આંગળી છે હાથમાં? હા મેં ઈસ્ટ પિક્ચર જોયું છે 10 9 8 7 6 6 5 11. હા એમ